હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. મિત્રો, આજે ધોરણ 12 કોમર્સ માટેની અસાઇનમેન્ટ જે ગાલા અસાઇનમેન્ટ છે તે બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે, બહાર પડી ગઈ છે. તેમાં ખૂબ જ અગત્યના 6 પ્રેક્ટિસ પેપરો આપેલા છે અને આ પ્રેક્ટિસ પેપરોનું તમામ સોલ્યુશન આપણી વાઘેલા સ્ટડી ચેનલ ઉપર કરવાના છીએ. તો તમે ખાસ હવે વાઘેલા સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને બોર્ડની તૈયારી ખૂબ ઇઝી રીતે તમે કરી શકો. હવે આ ગાલા અસાઇનમેન્ટની વાત કરીએ તો ગાલા અસાઇનમેન્ટ ખૂબ જ સરસ રીતે પ્રિન્ટિંગ છે અને તેની અંદર 6 પ્રેક્ટિસ પેપરો અપાયેલા છે, તમે જોઈ શકો છો. અને પ્રાઇઝની વાત લઈએ તો ગાલા અસાઇનમેન્ટની પ્રાઇઝ જોઈએ તો 300 રૂપિયા છે. તમે કોઈ પણ દુકાને, કોઈ પણ ગામમાં દરેક સ્ટેશનરીને ત્યાં પૂછો તો ગાલા અસાઇનમેન્ટ ઉપલબ્ધ થઈ જશે. ઝડપથી લઈ લેજો. વેકેશન પછી લેવું એવું નહીં રાખતા, વેકેશનનો સદુપયોગ કરવાનો છે. તો વેકેશનમાં અત્યારથી લઈ લો તો તમારે ખૂબ જ સોલ્યુશન તેનું થઈ જાય, રજાઓનો સારો ઉપયોગ થઈ જાય. હવે સોલ્યુશનની વાત કરીએ તો આની અંદર 6 પ્રેક્ટિસ પેપરો છે. હવે કોમર્સ માટેના સબ્જેક્ટ છે તમામ. હવે વિષયોની વાત લઈએ તો નામાના મૂળ તત્વ, પછી આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, અર્થશાસ્ત્ર, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, કોમ્પ્યુટર, આવી રીતના વિષયો અપાયેલા છે. તેમાં પહેલો નામાનો પ્રશ્ન પેપર છે, તેના પરિરૂપ આપેલું છે. ઉપરાંત પ્રકરણ પ્રમાણે ગુણભાર આપેલો છે અને જનરલ વિકલ્પ વિના 100 ગુણ થાય છે અને જનરલ વિકલ્પ સાથે 130 ગુણ થાય છે. ત્યારબાદ પ્રશ્નપત્ર પહેલાની વાત લઈએ તો બોર્ડનું માર્ચ 2025નું પેપર પહેલું અપાયેલું છે. વિભાગ એ છે 20 ગુણનો, વિભાગ બી 10 ગુણનો, વિભાગ સી 12 ગુણ, 3 માર્કના પ્રશ્નો, વિભાગ ડી 12 ગુણનો, 4 ગુણના પ્રશ્નો છે તેમાં. ઉપરાંત વિભાગ ઈ 24 ગુણ, 8 થી 24. તેની અંદર પાર્ટ 1ના 2 પ્રવેશના દાખલા હશે, પાર્ટ 1નો 1 નિવૃત્તિનો દાખલો હશે અને પાર્ટ 2ના શેર મૂડીના 2 દાખલા આપવામાં આવશે. આમ 5 માંથી તમારે કોઈ પણ 3 દાખલા કરવાના, તેના 24 માર્ક હશે. વિભાગ એફ 22 ગુણનો હશે. તેમાં 2 વાર્ષિક હિસાબો આવવાના છે. તેમાં એક વાર્ષિક હિસાબ પાર્ટ 1નો ભાગીદારીના વાર્ષિક હિસાબ હશે અને બીજો વાર્ષિક હિસાબ પાર્ટ 2નો કંપનીના વાર્ષિક હિસાબ આપવામાં આવશે. બરાબર. તો આ રીતે આવા કુલ પ્રશ્નપત્રની વાત લઈએ તો 5 પ્રશ્નપત્રો આપેલા છે અને પાંચેયમાં કુલ 6 છે અને 6 સેક્શન એના જવાબ આપેલા છે. જવાબ પેપરો ખૂબ જ સરસ રીતે રજૂઆત થયેલી છે. તમે સોલ્યુશન કરતા જાઓ, સાથે હું તમને કરાવીશ સોલ્યુશન. પછી પાકા કરવાના, પછી જોયા વિના આખો 3 કલાકનો સમય આપી લખવાની ટ્રાય કરવાની, કોશિશ કરવાની, જેથી તમારી બોર્ડની તૈયારી ખૂબ જ સારી રીતે થઈ શકે. તો સેક્શન એના જવાબ આપેલા છે. ત્યારબાદ આંકડાશાસ્ત્રનું પેપર છે, તેના પણ આવી રીતે 6 પેપરો છે અને આંકડાશાસ્ત્રના રીતે 6 પેપરો પૂરા થાય પછી તેના પણ જવાબ આપણે આપેલા છે. અને આંકડાશાસ્ત્રમાં સેક્શન એફ જે છે તે પાર્ટ 1નો જ તે રહેશે. પાર્ટ 1ના જે દાખલા છે તે સેક્શન એફમાં હશે અને એ પૂરું થાય પછી તેના પણ જવાબ આપેલા છે. જો આ રીતે સેક્શન એના જવાબ આપેલા છે. ત્યારબાદ વાણિજ્ય વ્યવસ્થાના પેપરો છે. તો આવી રીતે આ અસાઇનમેન્ટ બને એટલા ઝડપથી બજારમાંથી વેચાતી લઈ લેજો અને સોલ્યુશન કરવાનું શરૂ કરી દેજો. આ વેકેશનનો સદુપયોગ કરશો
તો તમારે આવનારા સમયમાં કોઈ સમય ઘટશે નહીં, તૈયારી સારી થઈ શકશે અને બોર્ડમાં તમે ધારો તેના કરતાં પણ સારા માર્ક લાવી શકશો. તો ખાસ મારી ભલામણ છે કે અસાઇનમેન્ટ બને એટલી ઝડપથી બજારમાંથી લઈ લેજો અને વાઘલા સ્ટડીઝ ઉપર તેના સોલ્યુશન મૂકવાના છે, તો તમે ચેનલને જોયા કરજો. થેન્ક યુ વેરી